શું વઘારેલા મમરા બાળકોને નથી ભાવતા? તો આજે આપણે ટેસ્ટમાં બેસ્ટ અને ખાવામાં ખૂબ જ હેલ્ધી એવો મમરાનો નવો નાસ્તો બનાવીશું. તો હવે સૌથી પહેલાં કઢાઈમાં 4 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય ને એટલે અડધી ચમચી જેટલું જીરું અને 1 નાની ચમચી જેટલી હિંગ, સાથે મીઠા લીમડાના પાન અને 1 ઝીણું સમારેલું લીલું મરચું અને અડધા બાઉલ જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અને એકવાર સારી રીતે બધું સાતળી લઈશું. અને આ રીતે ડુંગળી ગુલાબી રંગની થાય ને એટલે ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરીશું. કેપ્સિકમને પણ થોડી વાર માટે સાતળી લઈશું. પછી અડધા બાઉલ જેટલું ઝીણું સમારેલું ટામેટું અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને એકવાર સારી રીતે મિક્સ કરી અને આ ટામેટાં ચડે ને ત્યાં સુધી એને થવા દઈશું. અને અહીંયા મેં એક કાણાવાળું વાસણ ભરીને મમરા લીધેલા છે. તો આ મમરાને આપણે ધોવાના નથી, પણ આ રીતે પાણીનો છંટકાવ કરવાનો છે. આ રીતે થોડું થોડું પાણી મમરા પર છાંટવાથી મમરા પોચા પડી જશે. એટલે તમે જેટલા મમરા લીધા હશે તેના અડધા થઈ જશે. તો થોડા એવા મમરા તમારે વધારે લેવાના. આ રીતે તમે જોઈ શકો છો કે મમરા પોચા પડી ગયા. અને આ બાજુ આપણા ટામેટાં પણ ચડી ગયા. ત્યારે આ સમયે આપણે આમાં એક નાનું બાફેલું બટાટું આ રીતે સમારી અને ઉમેરી દઈશું. પછી આમાં 1 ચમચી જેટલો શેજવાન સોસ ઉમેરીશું. તો તમારી પાસે જો શેજવાન ચટણી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. એકવાર મિક્સ કરી અને પછી આપણે આમાં મસાલા 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો હળદર પાવડર, સાથે ઉમેરીશું 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું. આ રીતે બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અને થોડો એવો ખાટો મીઠો ટેસ્ટ આવે ને એટલે 3 થી 4 ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીશું. એકવાર સારી રીતે મિક્સ કરી અને પછી આપણે જે પાણી છાંટીને મમરા રાખેલા ને તે ઉમેરીશું. તો અહીંયા તમે જોયું ને કે આપણે જેટલા મમરા લીધેલા તેના અડધા થઈ ગયા છે. તો આ રીતે તમારે મમરા થોડા વધારે લેવાના. અને હવે એકદમ સારી રીતે બધું મિક્સ કરી અને પછી આમાં અડધી ચમચી જેટલું મીઠું મમરાના ભાગનું ઉમેરીશું. ફરીથી સારી રીતે મિક્સ કરી અને ઉપરથી લીલા ધાણા ઉમેરીશું. તો હવે આ ગરમા ગરમ મમરાનો નવો નાસ્તો બનીને તૈયાર છે. તો હવે આ રીતે મમરાના નાસ્તાને સર્વ કરીશું. ઉપરથી દહીંનું ટોપિંગ, ઝીણી સેવ અને ચવાણું, થોડી ઝીણી સમારેલી ડુંગળી અને ટોમેટો કેચઅપ અને બાળકોનું મનપસંદ ચીઝ. તો હવે આ રીતે તમે મમરાનો નવો નાસ્તો બાળકોને બનાવીને આપજો. મારી ગેરંટી છે બાળકો 1 પ્લેટની જગ્યાએ 2 પ્લેટ ખાશે.